સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવિદ્યા સદધર્મ સંરક્ષક પરમ પૂજ્યપાદ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીનું મંગળ પ્રવચન સંમત 2041 ફાગણ સુદ અષ્ટમીનો ગુરુવાર તારીખ 28/2/1985 ગરુડા પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃતમ શરૂ. તેમાંથી એક જણ ઉગરે તો શું થોડો છે કે હાથમાં રામ પત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? માટે સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માન્યું. આ વાત આવી એ તો બહુ ઊંચી કક્ષામાં જાય તે 9 માણસ મરી જાય 9 માણસ એ ક્યાંથી દઈએ છે? કાંઈ વાંધો નહીં, એકલો તો રહ્યો એક તો ક્યાંથી યાર સમજાય આ ફીટ કેમ થાય અમને ગ્રસ્તો ને તો પરાણે ફીટ બેહારવું પડે. કેમ તમે કેમ બે આવ્યા જેને વહી જતું હોય ને એને ખબર પડે. જેનું વહી જાય એ જાણે. બીજા આપણે વાતો કરી લઈએ એમાં કઈ વાંધો નહીં. પણ એ 10 માણસ નું ન મેળવવું એક મન નું ધાર્યું ન આપણું થાય. એમાં જ બધી મુસીબત છે. માણસ નો દાખલો દીધો આ તો એ દાખલા દેવાય, પણ જીવ પ્રાણી માત્ર બધા એ નક્કી કરી રાખ્યું હોય એ નક્કી કરેલું જો હરખું ન આવે એટલે તરત જ મન બીજું થાય. અને ભગવાન નો નિશ્ચય કરવા જાઓ મહારાજ કે એમાં કોઈ પદાર્થ નો સ્વાર્થ રાખ્યા વિના કેવળ ભગવાન ને શા માટે મેળવવા? જન્મ મરણ ના ફેરા એને લઈને મટે છે, માટે એ ભગવાન છે. એ નિશ્ચય રહેવો ને એ અટપટો છે. સાખી બોલ્યા હતા તુલસીદાસજી ની તુલસીદાસ સાખી બોલ્યા હતા ભણોભાઈ. બોલો બોલો શું છે? બોલો નીચું રાખીને બોલો. ભગવાન ના ભક્ત માં એ તો પૂછ્યું હતું, મેં કીધું કેમ આપની સ્થિતિ કેમ અમારે વખતે ક્યારેક એવું આવી જાય તો અમારે કેવી રીતે રાખવી એમ. આનંદ છે ને આમ આત્મામાં શાંતિ એમ પૂછતા હતા. મેં કે હવે કોઈ જાતની ઈચ્છા નથી, તો આનંદ છે એમ. એટલે સાખી ગઈ તુલસીદાસ ગાય ચૌન સુગતિ સુમતિ સંપત્તિ રીધી સીધી વિપુલ બડાઈ હેતુ રહિત અનુરાગ રામ પદ બધે અનુદિન અધિકારી એ વિનતી રઘુવીર ગુસાઈ. પછી કુટિલ કરમ લઈ જાય જહાં જહાં अपनी બરિયાઈ તહાં તહાં પ્રભુ સિંહ છાંડી કે કમઠ અંધ કી નાઈ એ વિનતી રઘુવીર ગુસાઈ. કે જ્યાં જ્યાં મારા કર્મ કદાચ જેવા તેવા નબળા હોય ક્યાંય મારી ભક્તિ ગઈ હોય તો અહીંયાથી બધાને છોડાવી જેમ કાચબો એના બચ્ચા ભૂલી જાય ને પછી તડપડાટ કરે અને બચ્ચા રેતીમાંથી બાયણે નીકળે એવી તમને બાયણે ખેંચીને કાઢજો. પછી કે આ તન કી જહાં લગી પ્રીતિ પ્રતીતિ સગાઈ તે સબ વિસો તુલસીદાસ પ્રભુ સિમત કર એક થાય. જ્યાં ત્યાંથી કદાચ દેહ ની પ્રતીતિ હોય, ક્યાં ભાવ રહી ગયો, ક્યાંક છોકરામાં કુટુંબમાં ક્યાં ત્યાંથી છોડાવીને મા બાપ તમારા ચરણમાં લઈ લેજો. એ વિનતી રઘુવીર ગુસાઈ. આ વિનતી એટલે આમ સાખી. મેં કીધું એમાં ભગવાન ના ચરણમાં આનંદ છે. એટલે એ ગાય એ બેટર એ સાચું છે. સરવાળો તો એમ જ છે ને. સરવાળો આ બધું કરી કરીને સરવાળો ત્યાં આવે. એટલે મેં કીધું આ આનંદ છે ને એમ કે આત્મામાં અમારે વખતે આવું થાય તો હાય હાય રોય રોય થઈ જાય. તો હવે અમારે કેવી રીતે કરવું? ક્યારેક આપની તબિયત નરમ છે આવી રીતે રહે છે, સ્થિતિમાં કેમ છો? તો કે સ્થિતિમાં વધારે સુખ્યો હોય ને એને પાછી ખબર ન પડે. થોડું દુઃખ હોય ને ત્યાં કઈક ઉકેલ આવે. મૂંઝવણ થાય ને એને થોડી થોડી ખબર પડે. જેને મૂંઝવણ ન હોય એટલે આ માર્ગમાં એ ભોમ્યો પછી ન હોય. મૂંઝવણ વાળો થોડોક ભમ્યો રહે છે અને એમાં એને પૂર્વના સવળા હોય છે
એટલે મૂંઝવણમાં વધારે ડાયો થતો જાય, એનું કામ વહેલું પતી જાય. સગવડ વાળો વાહે રહી જાય. સગવડ વાળાની વાસના તૂટે નહીં. સગવડ વાળાને વાસના નો તૂટે. ઈશ્વર તૂટ્યા વિના લઈ જાય એમ નથી. પોતાની પાસે આમ લઈ જાય તે વળી જ્યાં મૂકવો હોય ત્યાં મૂકે પાછો. બોલો. સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનું. એમ અતિશય દુઃખ થવાનું હોય અને તેમાંથી પરમેશ્વર નો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સૂળી લખી હોય તો કાંટેથી ટળી જાય એટલો તો ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા. તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો. તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો. તે પગમાં સોંસરો નીકળ્યો. તેને કરીને પગ સૂણ્યો અને ચોરીએ ન જવાનું. અને બીજા ચોર તો ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ માહોમાહી વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો ને કાંટો લાગ્યો હતો, તેના મા બાપ, સ્ત્રી અને સગા સર્વે વઢવા લાગ્યા. જે તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું. અને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને આવ્યા. એમ વાર્તા કરે છે. ત્યાં રાજાનું લશ્કર આવ્યું. તે સર્વે ચોર ને જાલીને સોળીએ દીધા. તેને ભેળે એને પણ જાલીને સોળીએ દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામને માણસે તથા સાધુએ શાક પૂરી, જે આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો, ત્યારે તે ઉગર્યો. એમ સત્સંગ કહે છે તેને સૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે, જે તમારા સત્સંગી હોય તેને એક વીછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક રૂવાડે કોટી વીછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને તે થાવો નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્ર લખ્યું હોય તે રામપત્ર મને આવે, પણ તમારા સત્સંગી અનવસ્ત્રે કરીને દુઃખી ના થાય. એ બે વર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માગ્યું. ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યો છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં, તોય પણ પદાર્થ નાશવંત છે. માટે એ પદાર્થની ઈચ્છા એ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણીક વાર્તા તો કરી છે, પણ આ તો દિશ માત્ર લખી છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણ નું 70મું વચનામૃતમ થયું. શું કહ્યું? નિશ્ચય ની છેલ્લી વાત આવી. બે ભગવાને મને તો બે વાત કરી ને કે કુસંગ નો સંગ ન કરે ને સાધુ નો સંગ કરે તો નિશ્ચય માં કઈ વાંધો ન આવે. મહારાજે પછી થોડી ફેરવીને વાત કરી કે એ વાત તમારી સાચી છે, પણ હાથ તો કોઈ પદાર્થ ને લાલચે કરીને જો નિશ્ચય કરે મળે તો એને હારવો દે કે ના ભાઈ બરાબર ભગવાને આટલું કર્યું, પણ જયારે ન મળે તો પાછું વળી દુખ્યો થઈ જાય કે આટલું કર્યા પછી પણ કઈ થયું નહીં. માટે કઈ ભગવાન માં કઈ સામર્થ્ય દેખાતી નથી. એ પડવાનો જોગ એમાંથી વધારે છે નિશ્ચયમાં. પછી આ બધી વાર્તા જેમ કરી કે ભાઈ 9 માંથી 1 રહ્યા તો ઘણું છે. સુડી નું 100 થી કાઢ્યું એમ પાછું સામે મારે કે આવું દુઃખ જે પણ આવું પાછું આપે છે. અમે સમજણ રાખવી જોઈએ ને, સમજણ રાખવી જોઈએ બે બાજુ, તો નિશ્ચયમાં વાંધો ન આવે. આ નિશ્ચય આપણે કરતા શું આ રીતે જ કરતા શું બોલિંગ કરી છે એ તાને ફરી જાય. દરેક દેહ ભાવ હોય છે તો મટી જાય છે ને અહીં આવવાનું બરાબર. આ મહારાજે પોતે આપણને સમજેલું એ રીતે જો નિશ્ચય થયો હોય
તો ગમે એટલા દુષ્કાળ આવ્યા હોય એનો નિશ્ચય બદલે નહીં. અને આ જોગાનું જોગ થઈ જાય છે, પછી એની ઉપર જાજા વિચારો કર્યા ન હોય એ નિશ્ચય ને ધક્કા લાગે ખરા, અદાવડું થઈ જાય. દરેક માનવી માત્ર આપણે હિન્દુઓ, હું હિન્દુ છું એમ તો એને જ્ઞાન હશે ને, પણ ખરું જ્ઞાન ન હોય આજે, કારણ કે ક્યાંય અટકતો ન હોય. અટકતો નથી. હવે કઈ રીતે હિન્દુપણાનો નિશ્ચય એને નથી એટલે અટકતો નથી. હિન્દુપણાનો નિશ્ચય હોય તો આ મારાથી થાય ને આ મારાથી ન થાય. ભગવાન નો જયારે નિશ્ચય થાય ત્યારે અટકતો હોય. ભગવાન કુરાજી થાય એવી કોઈ ક્રિયામાં એ ભાગ ન રાખી શકે જો નિશ્ચય થાય. પણ લોક મર્યાદામાં રહીને કોક મોટા માણસ ની આયા કરવા શીખે છે એ નિશ્ચય નથી. પછી આપણો છોકરો નાનો હોય, બીજાના છોકરા છે રમે છે, એમાં આપણા છોકરાને કોકે જરાક લપાટ મારી, એ લપાટ છોકરાને નથી લાગતી પણ એને લાગી. છોકરાને જેને પોતાનો છોકરો માન્યો એને લાટ લાગે છે, અહીં ખીજાય છે. મારી ઓલ્યાને અને ખીજાય ઓલ્યો જો, કારણ કે એના હૃદયમાં મારો દીકરો છે એમ નિશ્ચય છે. એ નિશ્ચય એને આ ઊંચો કરાવે છે. એમ આપણે જો નિશ્ચય હોય તો દરેક ક્રિયામાં જરાક ઊંચા તો થવું પડે ને. એ પણ એનો વિચાર લગભગ કોઈ નથી કરતો. આપણે નિશ્ચય કેટલો છે એની જોવાની રીતિ છે. હવે ભાઈ ને ખોટું લાગે જવા દે કે છે, એટલે ભગવાન પુરાજી થાય એનો વાંધો નહીં, ભાઈ ને ખોટું ન લાગવું જોઈએ. આ જગત માં જાજો આમ ચાલે. કેમ જોશું ભાઈ? ભગવાન ની મોહબત કે સમાજ ની મોહબત? સમાજ ની વધારે. હા, વધારે એની રહી છે. સમાજ ભગવાન કરતા કઈ મોટો નથી, છતાં એની રહે. બરાબર કે મારે એને નાને લાગે. હા, એમ છે ને. છોકરો પોતાનો જો વાલિક વાળો હોય તો એને મારે તો આને મારે. હા, માલિકાથી તરત ઉભું થાય. બીજાના છોકરાને માર પડતો હોય તો એ ઉભો જુએ તો જોવે, એમાં એમ લાગે નઈ કઈ ન લાગે. ભગવાન ના ભક્ત જયારે કહેવાય કે આવી રીતે નિશ્ચય હોય તો એ નિશ્ચય છે. નહીં તો નિશ્ચય ની ખબર જ ક્યાં છે? બોલવા શીખ્યા મને નિશ્ચય ખબર પડી જાય ને નિશ્ચય ને, કેમ કેતા નથી? બોલો પછી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના ચૈત્રવતી ચતુર્થી ને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાતે ના દરબારમાં આથમણી દ્વાર મેળીની આગળ કોટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી ને મુક્તાનંદ સ્વામી આદિક સાધુ વાજિંત્ર વગાડીને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન ભક્તિ ની સમાપ્તિ કરીને માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. પછી સોમલેખાચાર્ય પ્રશ્ન પૂછ્યો છે, ભગવાન પોતાના ભક્તના સર્વે અપરાધ માફ કરે છે
પણ એવો કયો અપરાધ છે જે ભગવાન માફ ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બીજા સર્વે અપરાધ માફ કરે છે, પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે એ અપરાધ ને ભગવાન માફ નથી કરતા. માટે ભગવાનના ભક્તનો કોઈ પ્રકારે દ્રોહ કરવો નહીં. ભગવાનના ભક્તનો ને હા, આપણે આ બધા જીવ્યું તો છે ને કે મરી ગયેલા છે? વિચાર કરજો. હાલતા ચાલતા યાદ ખરું ને ભગવાન ના ભક્ત કોચવાઈ જાય, યાદ આવે? ના આવે. વાત આજે તમારી સાચું બોલવામાં ક્યાં વાંધો? કોક કે છે યાદ આવે તો મારી આગળ તો હાલે નહીં. પહેલેથી કબૂલ કરી લે. એ ક્યાંથી બોલીએ ચાલે? દુકાન ના થોડામાં બેઠા હો, અજાણ્યો કોક આવીને બેસી ગયો હામો, પણ તરત જોવાનો ભાવ થાય કે કોણ છે. એમાં જરાક જાણી જાવ કે છે કોક રસ્તે લે ભાગું, અહીં હું કામ બેઠો છે. તરત કેમ ભાઈ શું બેઠા છો? ત્યાં પકડાઈ જાય. અહીં નો બેઠો, રવાના કરો કે ન કરો? કે હવે બેઠો એટલે બિચારાને ભલે બેહવા દઈ. હવે વિચાર કરજો, જો આપણે ભગવાન ની પાસે જવું છે, કોક ને ઓળખતા શીખવા કે ન શીખવા? ઓળખ્યું છે? જયારે ભગવાન સંબંધે વાતો, એના મહિમા પ્રકરણો, એમાં એ મહિમા વાળા જ બેઠા હોય તો અહીં કેવાય, કોઈલા બેઠા હોય તો કેવાય. ભગવાન ના મહિમા ની વાતો ભગવાન ને જ માનતો નથી, એની આગળ કેવાય ને. અને કદાચ કહો તો એનો અર્થ નથી, કઈ ટકે નહીં. એમ આપણે મનુષ્ય દેહ માં સમજણ આવી ગઈ કે એક દી મરી તો જવું છે. ભગવાન પાસે જવામાં ભગવાન ના ભક્ત જેટલા ઉપકારક બને છે એટલે કોઈ જગત માં બીજું બનતું નથી. તો એને દેખીને રાજી થવાય ને. કઈ કામ કાજમાં સારે નબળે પ્રસંગે ભગવાન ના ભક્ત યાદ જ આવવા જોઈએ. એ યાદ આવે કે હગા યાદ આવે? આ તો આમ તો આમ માપી જોવું. આપણે આ માર્ગ માં વધારે જઈએ કે આ માર્ગ માં વધારે છે એ જોવાની ખાતર દેખાય. અને વળી ભગવાન ના સર્વે અપરાધ થકી જે ભગવાન ના આકાર નું ખંડન કરવું એ મોટો અપરાધ છે. એમાં કઈ દેખાય નહીં, મોટામાં મોટો અપરાધ છે એમ શાસ્ત્રો કહે. બોલો. તે માટે એ અપરાધ તો ક્યારે પણ કરવો નહીં. અને એ અપરાધ કરે તો એને પંચ મહાપાપ કરતા પણ અધિક પાપ લાગે છે. અને ભગવાન તો સદા સાકાર મૂર્તિ છે. તેને જે નિરાકાર સમજવા એ જ ભગવાન ના આકાર નું ખંડન કર્યું કહેવાય. અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે જે તે કોટી સૂર્ય ચંદ્ર સરખું તેજોમય એવું પોતાનું અક્ષરધામ, તેને વિશે સદા દિવ્ય આકાર થકા વિરાજમાન છે. અને બ્રહ્મરૂપ એવા જે અનંત કોટી મુક્ત તેમણે સેવા છે ચરણ કમળ જેના એવા છે. અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણ ને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે જે જે તત્વ નો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. જો શું લીટી કહી? અને પરબ્રહ્મ પુરુષોત્તમ એવા જે ભગવાન
તે જ પોતે કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે. ત્યારે પૃથ્વીને વિશે પ્રગટ થાય છે એટલે શું કહેવાય ભાઈ? તારું તો યાદ આવી જવું જોયું ને. જો જન્મે છે એવું નથી લખ્યું. શું પ્રગટે પ્રગટે એટલે શું કહેવાય? હોય તો ખરા બેઠા જ છે, પણ જીવના કલ્યાણ ને અર્થે જીવ એને પામી શકે, એના ઇન્દ્રિય અંતઃકરણ થી અનુભવી શકે એવી રીતે થવું. હજી તો આવ્યું હોય તો પ્રગટે છે એ શબ્દ નો અર્થ હોય એ પ્રગટે કે ન હોય એ પ્રગટે? હોય એ પ્રગટે. શબ્દ જ એમ કહે છે કે હતા એ દેખાણા, આપણને નહોતા દેખાતા એ દેખાણા, ત્યાં પ્રગટે કહેવાય. ન હોય ઈ દેખાય છે એમ નથી. હવે એને જન્મવાનું પછી હોય એ પ્રગટે છે. દ્રષ્ટિગોચર થઈને પોતાનો હેતુ વિસ્તાર એ તો ખરા. ત્યારે જે જે તત્વ નો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કોણ? ભગવાન. એ પ્રગટ થયા, પ્રગટ થવાને માટે એ તત્વોને અંગીકાર કરે છે. જે તત્વોને અંગીકાર કર્યા એ તત્વો પણ બ્રહ્મરૂપ થઈ જાય. ત્યારે જે જે તત્વ નો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કાજે રામકૃષ્ણ આદિક અવતાર ને વિશે સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ 3 દેહ તથા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા તે જણાય છે. તથા 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ ઇત્યાદિ સર્વે તત્વ મનુષ્યની પેઠે જણાય છે. પણ એ સર્વે બ્રહ્મ છે, પણ માઇક નથી. તે માટે ભગવાનના આકારનું ખંડન ક્યારેય પણ ન કરવું. શું કહ્યું ગોવિંદભાઈ? ભગવાનના આકારનું ખંડન ક્યાંય ન કરવું. ભગવાનને સાકાર માનવા ખંડન ન કરવું આકારનું. હા, એમ કહ્યું. આમાં સ્વામી કહ્યું મહારાજે જે તત્વ નો અંગીકાર કરે છે તે સર્વે તત્વ બ્રહ્મરૂપ છે. કાજે રામકૃષ્ણ તો અંગીકાર કરે છે એટલે બ્રહ્મરૂપ છે એમ કહ્યું. પછી અંગીકાર કર્યા પછી એ માયિક રહેતા જ નથી. પછી માતરે દાદરે પ્રશ્ન પૂછ્યો જે ઈર્ષા નું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેની ઉપર જેને ઈર્ષા હોય તેનું રૂડું થાય ત્યારે તેથી ખમાય નહીં, ટૂંકું, અને તેનું ભૂંડું થાય ત્યારે રાજી થાય. ત્યારે બેઠો બેઠો આનંદ કરે. એ ઈર્ષા નું લક્ષણ છે. એવી ઈર્ષા આવતી છે આપણને. હવે છે એને પણ બધા ઓળખવી જોઈએ. આપડે સાધુ ને તો હોય ને, આવે નઈ ને, આવતી છે. આવે ક્યારે? આવે ક્યારે? ન હોય તો આવે ને. હા, એ હતું. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે ભગવાન ની પ્રત્યક્ષ મૂર્તિ નો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગ ના નિયમ પ્રમાણે વર્તતો હોય અને તેનું કલ્યાણ થાય એ તો સત્સંગ ની રીતિ છે. પણ શાસ્ત્ર માં કલ્યાણ ની કેમ રીતિ છે? અને વેદ નો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત એમાં વેદ નો જ અર્થ છે ને સુગમ છે, માટે તેની જગત માં કથા થાય છે. માટે શાસ્ત્ર ની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને ત્યાં લગી પ્રશ્ન આવ્યો ને, સમજાઈ ગયો ને બરાબર? શું પ્રશ્ન આવ્યો? અટક્યા નહીં.
સત્સંગમાં તો એવી પ્રથા છે કે નિયમ પાળે અને સત્સંગની મર્યાદા પ્રમાણે રહે તો એનું કલ્યાણ થાય. પણ શાસ્ત્રમાં કેવી રીતે કલ્યાણની રીતિ છે? વેદમાં કેવી એની પદ્ધતિ કેમ હશે? હરખું આવ્યું નહીં, જે વાંચ્યું ને એ બોલવામાં આવ્યું નથી. પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનની પ્રત્યક્ષ મૂર્તિનો નિશ્ચય હોય અને ભજન કરતો હોય ને સત્સંગના નિયમ પ્રમાણે વર્તતો હોય તેનું કલ્યાણ થાય, એ તો સત્સંગની રીતિ છે. એટલે એમાં આ ભાગમાં આપણે બધા આવી ગયા ને. કેમ આપણે એમાં આવી ગયા ને? કહો આવવું જોઈએ એમાં. લ્યો અધૂરું કેમ બોલે? શિક્ષાપત્રી પ્રમાણે નિયમ પાડે છે અને પૂજા પાઠ કરે, આ કરે, તે કરે છે, એટલે તો એ નિશ્ચય થઈ ગયો. મહારાજ કે છે જો એ પ્રમાણે બીજું શાસ્ત્ર નું ન જાણતો હોય તો હવે નક્કી થઈ ગયું ને બોલવાનું કઉ છું. એટલું તો નક્કી થયું ને આપણે બરાબર છે એમ. પછી પણ શાસ્ત્રમાં કલ્યાણની કેમ રીતિ છે અને વેદનો અર્થ તો અતિ કઠણ છે, માટે તેની કથા થતી નથી. અને શ્રીમદ ભાગવત પુરાણ અને ભારત એમાં વેદનો જ અર્થ છે ને સુગમ છે, માટે તેની જગતમાં કથા થાય છે. માટે શાસ્ત્રની રીતે કરીને કલ્યાણ થતું હોય તેમ કહો. અને શંકરાચાર્ય તો નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાદિક જે આચાર્ય તેમણે તો સાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે. માટે એવી રીતે શાસ્ત્રનો મત લઈને ઉત્તર કરો. પછી મુનિએ શાસ્ત્રની રીતે નિરાકારનો પક્ષ ખોટો કરીને સાકાર ભગવાનને ભજને કરીને કલ્યાણ છે એવી રીતે પ્રતિપાદન કર્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે પણ એ જ પક્ષનું ગ્રહણ કરીએ છીએ, પણ તેમાં તમને એક પ્રશ્ન પૂછીએ છીએ. જે નિરાકાર એવું જે અક્ષર બ્રહ્મ, તેથી પર અને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મકુર તથા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ એ આદિક જે ભગવાનના ધામ, તે ધામને દેખવાની જેને લાલચ રહે ત્યારે એને નિશ્ચય છે કે નથી? પછી મુનિ બોલ્યા છે, ભગવાન મળ્યા પછી જેના મનમાં એમ રહેતું હોય, જે જયારે અક્ષરાદિક ધામને દેખીશું અથવા કોટી કોટી સૂર્યનો પ્રકાશ દેખીશું ત્યારે આપણું કલ્યાણ થયું, એમ સમજણવાળાને તો યથાર્થ ભગવાનનો નિશ્ચય નથી. માટે શ્રીજી મહારાજ બોલ્યા છે, એને બ્રહ્મપુરાદિક ધામને તથા બ્રહ્મ સ્વરૂપને દેખ્યાની લાલચ રાખી એટલે શું એને પાપ કર્યું જે નિશ્ચયની ના પાડો છો? પછી મુનિ બોલ્યા છે, જેણે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનને દર્શને કરીને કલ્યાણ માન્યું હોય ને બ્રહ્મપુર, ગોલોક આદિક જે ધામ છે તે પણ ભગવાનના જ છે, માટે તેની પણ અરુચિ શા સારું રાખે, પણ ભગવાન વિના એને ઈચ્છે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તે ધામ ને તે ધામને વિશે રહ્યા જે પાર્ષદ, તે તો ચૈતન્ય મૂર્તિ છે અને માયા પર છે, માટે એમાં શું દૂષણ છે જે એને ઈચ્છે નહીં. અને ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ વિરાજતા હોય અને ત્યાં જે સેવક હોય તે પણ મરી જાય એવા હોય ને ઘર હોય તે પણ પડી જાય એવા હોય, તે કેમ સમજો છો? પછી મુનિ બોલ્યા, જે એ ઘરને તો અમે બ્રહ્મપુરાદિક ધામ સમજીએ છીએ ને એ સેવક ને તો અમે બ્રહ્મરૂપ સમજીએ છીએ. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, બ્રહ્મપુર ને વિશે રહ્યા જે ભગવાનના પાર્ષદ તે તો અખંડ છે ને અવિનાશી છે, તેને મર્ત્યલોકના નાશવંત એવા જે ઘર ને પાર્ષદ તે બે બરોબર કેમ કહો છો? પછી નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તો તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. અને જ્યારે કોઈક ભક્તને સમાધિને વિશે અલૌકિક દ્રષ્ટિ થાય છે ત્યારે તેને ભગવાનની મૂર્તિને વિશે કોટી કોટી સૂર્યના સરખો પ્રકાશ ભાસે છે, અને અનંત કોટી જે મુક્ત તે પણ મૂર્તિ ભેળા ભાસે છે, અને અક્ષરધામ પણ એ ભગવાનની મૂર્તિ ભેળું જ ભાસે છે. માટે એ સર્વે ભગવાન ભેળું છે, તો પણ ભગવાન તે મનુષ્ય જે પોતાના ભક્ત હોય તેની જ સેવાને અંગીકાર કરે છે, અને તે પોતાના ભક્તના ગાય માટીના અને પાણાના જે ઘર તેને વિશે વિરાજમાન રહે છે, અને તે ભક્ત ધૂપ દીપ અન્ન વસ્ત્રાદિક જે અર્પણ કરે છે તેને ભગવાન પ્રીતિએ કરીને અંગીકાર કરે છે. તે મનુષ્ય સેવક છે તેને દિવ્ય રૂપ પાર્ષદ ભેળવવા વાસ્તે કરે છે, અને જે ભક્તજન જે વસ્તુ ભગવાનને અર્પણ કરે છે તે વસ્તુ ભગવાનના ધામને વિશે દિવ્ય રૂપ થાય છે, અને એ ભક્ત દિવ્ય રૂપ થઈને તેને પામે છે. માટે એવું અચાર અખંડ સુખ ભક્તજનને પમાડવાને અર્થે ભગવાન જે તે મનુષ્ય એવા જે પોતાના ભક્તજન તેની સર્વે સેવાને અંગીકાર કરે છે. માટે ભગવાનના ભક્તને ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું, અને બીજા આગળ પણ એવી રીતે વાર્તા કરવી. ઇતિ વચનામૃતમ. એવી રીતે પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃતમ થયું. શું કહ્યું? મહારાજે આ લોક ને પરલોક ની વાત કરી, એમાં પોતાનું સરખામણીપણાના શબ્દ એકબીજા મને સંવાદ છે કે આ લોકના આપ કયો છો કે ભગવાનની મૂર્તિ અહીં બેઠી છે, અહીં રૂબરૂ છે, પછી જોવાનું શું કામ ઈચ્છે એમ કે ભાઈ એટલું તો મન થાય કે અહીંયા કેવા દિવ્ય સ્વરૂપ હોય એવું જોવાનું મન થાય. તો એમાં શું ખોટ છે કે ભક્તને તો એવું થાય જ કે ભાઈ મારે ત્યાં દેવ તો કે ભાઈ એ થાય, પણ અહીં બેઠા છે તો એ જ છે ભગવાન એમ. અને એમાં શું દોષ છે? મારે ત્યાં એ સરખામણીમાં કીધું અહીંના ભક્તો છે એ આવા છે, હું ચૈતન સ્વરૂપ છે, આ ધામ છે એ ગાય માટીના છે, આવા ખોયડા છે, તેમાં એ બધું મનાય ને, પણ એમાં લખ્યું તો છે મનાવવું જોઈએ. મનાય ને કહું મનાવવું મારે કીધું કે આ ગરડું નથી, આ ગાય ના ખોયડા નથી, આ સભા બ્રહ્મ ની છે, પણ બ્રહ્મ મનાય જાય ને, તો એ ન્યાલ થઈ જાય. અહીંથી તમે ઘરે જશો, હા, સંતો ઉઠીને એના આશ્રમમાં જશે. હવે અહીંયા આ બધાનો જોગ, તમને આ બધાનો જોગ છે કે નથી? છે. આમાં લખ્યું એ સ્મૃતિ આપણને બરાબર છે. આ બધા ભગવાનના એકાંતિક ભક્તો છે એ બરાબર સ્મૃતિ રહી છે. ઉલટું કેવાય કોણ કે વલ્લભભાઈ દૂધ તો થોડા ગો ઓળખાણ દો તો અહીંની દો કે ઓલિયાની. અમે આ સંતો છે બધા, આ બધાની ઓળખાણ એ ઉજ્જવળ પરભાવ ની છે બધા મુક્ત છે એમ ને. જો આ કહીશ એમ માનો છો ને? એકબીજાની ક્રિયા દેખાય એટલે વયું મુક્ત ભાવ મુક્ત બનવું તો ક્યાંય વયું જાય ઉભું ન રહે. પેલા રહેતા હોય ત્યારે આ ભાવ ટકી રહે, કામ થઈ જાય. કામ થઈ જાય. સત્સંગમાં લાખો વર્ષ રહે ગયું આવે નહી, સત્સંગ ની સમજણ નો આવે ઘડીકમાં. જીવ પ્રાણી માત્ર ને દેહ ભાવ ની હક પણ આવે, આત્મભાવ ની ન આવે. હશે એવું હવે લાવતા શીખવી જઈ લે. શું એ સમજણ જીવમાં વેલા મોડે નહીં આવે તો નુકસાનીમાં ખરા. અને
કેટલાય વર્ષો થયા અમે તમને એવું ગોખાવી દીધું છે એટલે કઈ તમારે ઉચાટે નહીં. કેમ મળ્યા પછી શું થાય છે એ ઉચાટ જ ન હોય કોઈને. હોય કોઈને ના ના અક્ષરધામ માં જ જવું છે નક્કી છે. મોઢેથી બોલતા હોય મોઢેથી બોલતા આની હારે મેળવી તે ખબર પડે. એની હારે હું કામ મેળવું? અમે કેટલાય 50 વર્ષ ત્યાં પેલાથી ગોખાવી નક્કી કર્યું. એટલે આમાં કોઈને જાગૃતિ આવે? ઘોર ઊંઘમાં છે બધા, ઘોર ઊંઘમાં. અને એના માટે આનંદ દાખલો કઈ નથી એટલે એ કેમ મળે? કરે દાખલો આ તો ઠીક છે પણ આ તો જરાક જાગતા રહેવું જોઈએ. જેથી જગાય તેથી એમાં વળે હું હે એમાં શું વળે? જાગતા રહેવામાં તો વળે જ નહીં. એટલું દે પણ આમાં આમાં દેખાડવી તો બહુ ચોખ્ખું કીધું મારે. એ આમાં મહારાજે જે ચોખ્ખું કહ્યું એ આપણા જીવન માટે કહ્યું છે ને. તો આપણે વેલા મોડા આપણા અંગ થોડાક બદલાવવા તો જોઈએ ને. અને નહીં બદલાવીએ તો કઈ કોઈ ભરાણી બદલાવશે નહીં. પણ ત્યાં સુધી ઓલો દરવાજો ખુલ્લો નહીં ઉભે એટલે અહીં બાપા માર્યા કરવાના જ્યાં ઠીક પડે ત્યાં. હો સમજાણું કઈ મેં કહ્યું એ શું કહ્યું? લખ્યું એ પ્રમાણે થવું જોઈએ. થવું જોઈએ. આપડે તો કરીએ છીએ ને પણ થઈ ગયા. એમ કરવામાં મૂળ તો એમ કરવાનો મૂળ અહંભાવ આવે. શું કહ્યું? એમ કરવામાં અહંભાવ આવે. અહંભાવ અહંભાવ તો આ જીવ ને પડ્યો જ છે માલિબા, અને એ કોઈને દેખાતો નથી. વચનાત્મા જોઈએ હર વખત આવે દેહ ભાવ અને ઈર્ષા, એ બે જ નડે છે. એટલે હું બરાબર છું એ તો જાણી જીવ પ્રાણી માત્ર માની લીધું છે કે નથી? કોઈ એવો ખોળો હું બરાબર નથી એમ બોલનારો હોય હવે એનામાં કેવી રીતે ગુણ આવે? નક્કી થઈ ગયું ને, અધૂરું ન મળે લ્યો. અને જીવ ભાવ છે એટલે ઈર્ષા ભાવ તો ઉભો જ હોય. એ ક્યાંક કઈક થયું હોય તો કોઈ હશે, જેની હારે ન બનતું હોય એ જ યાદ આવે. બરાબર ભગવાન નો આવે. શું ઈર્ષામાં કોણ યાદ આવે? એ ભગવાન યાદ આવે. ઓલો યાદ આવે. આમાં પેલો પ્રશ્ન આવ્યો કે આ ભગવાન નો ભક્ત હોય આવી રીતે ભગવાન તમે નિયમમાં રહેતો હોય, ભગવાન નો નિશ્ચય હોય, એનું તકી કલ્યાણ થાય એમ લખ્યું. પણ શાસ્ત્ર ને તે કલ્યાણ કેમ છે? તો ઓલું પેલું કલ્યાણ થાય એમ તો મારે કીધું. એમાં બે નોખું નથી કઈ. શાસ્ત્ર નું બીજી રીતે અને બોલે બીજી રીતે એવું છે જ નહીં. આ તો પ્રગટ ભગવાન બિરાજતા હતા ત્યારે એ પ્રશ્નમાં કઈક હોય. પ્રગટ ના સંબંધમાં કલ્યાણ એ જે રીતે થતું એમ થાય. અને શાસ્ત્ર ની રીતે જયારે કે અહીંયા પ્રગટ નો સંબંધ ન હોય, શાસ્ત્રે બાંધેલી મર્યાદા પ્રમાણે એને ઉભુરી જવું જોઈએ. અને પ્રગટ ભગવાન જયારે આવ્યા હોય ત્યારે તો આને વચનતા ખવું પાકી ગયું કેવાય. ઓલો શાસ્ત્ર પ્રમાણે ન હોય તો આ કે એમ મને કરવા એટલે કલ્યાણ એમ. એમાં એટલો ફેર પડે. ઓલાને શાસ્ત્ર પ્રમાણે જ જીવન જીવવાનું હોય અને આને કે એમ કરવાનું હોય. એની રૂબરૂમાં જયારે હોય ત્યારે ભક્ત એવા દિવ્ય છે. ત્યારે એ સફાઈ દિવ્ય છે. પછી ઓલાની કઈ જોવાની એને જરૂર નથી. એ ક્યાંય એની દ્રષ્ટિએ ન હોય ને જોવાનું જે આપણે વાતો કરીએ છીએ ને. પણ આ માર્ગે જે ચાલ્યો ને એ ક્યાંય જોતો જ નથી.
એને એક ભગવાન સિવાય બીજું દેખાતું નથી, જોવે ક્યાંય. અને જ્યાં સુધી બીજું જોવે છે ત્યાં સુધી ભગવાન માં પૂરું એક નથી. એટલે એને ખુલાસા એકબીજા કર્યા મારે કે અહીં છે એ તો મરી જાય એવા છે, નાશવંત છે, ઓલા છે એ તો અવિનાશી છે, ચૈતન છે. એ પણ આના સંબંધે કરીને બદલી ગયા. સંબંધ ની ગૌરવતા છે પ્રગટ હોય ત્યારે, અને પછી શાસ્ત્રે કહેલું એ આવે એની આજ્ઞા પ્રમાણે વર્તવું. મહારાજ ભાલ માંથી ગુજરાત જાય પછી વહેલા ચાલવું જોઈએ, નહી તો બપોરે તડકો પડે તો ખાર ભૂલી હલાય નહી. જટ જગાડ્યા, હાલો હાલો હરિભક્તો ને કઈ રાખ્યું તો તૈયાર રોટલા ને લાવ્યા બધા. એ કરી લ્યો, હું કરી લ્યો. બે પણ ભાઈજી આયા નથી. આ રોટલા કેમ ખાયો? દાંતણ જોયા નથી. મહારાજ કે આ રોટલા નું દાંતણ ઉભા થો, હાલો બે હિત જાઓ. દાંતણ કરવું છે ને પેલું લાકડા નું રોટલા નું દાંતણ કરો. એમાં માની લીધું કેટલાક ન માન્યું. એ માની લીધું એ મોટી વાત છે, મનાય નહીં. મનને અનુકૂળ હોય એ મનાય, મનને અનુકૂળ ન હોય એ ન મનાય. એ ભગવાન જયારે આવે છે ત્યારે અહીંયા મનને મૂકી દેવું એક બાજુ, મન કહેવાય. અને જો આ તો સાધુ મેં અમથું કહ્યું, જો અહીંથી ઉઠશે ને આ બધા બ્રહ્મરૂપ માની બેલા હાલશો ને પણ તરત અમદાવાદ આવડા એમ થાય કે નહીં, જરાય ઓલું ન એનો મહિમા જ ન હોય એ તો તરત જ ઓલી હલકી દ્રષ્ટિથી કહેવાય એને. એનું નુકસાની ક્યાં છે ખબર? કોઈ દેવલી વર્તી ન કહેવાય છે, એ નુકસાની છે. તમારે તો ભગત કેવાઓ તમે તો, એટલે તમારે તો વાંધો નહીં જાજો. આમાં તો બહુ યાદ આવે પણ કેટલું કેવું કેમ ખબર બહુ ઝીણી વસ્તુ રે. આખા સંપ્રદાયમાં કોઈ યાદ કરતું નથી, હું એકલો યાદ કરું ક્યાંથી આવે? ખોટું લાગે એમ નથી, કોઈને ખોટું લાગે એમ નથી. માટે તમારે ઘા જીકે રાખવા જાવ, કઈ વાંધો. હે ભગવાન, હે ભગવાન, હે ભગવાન. વલ્લભભાઈ કઈ ખોટું લાગે તો કઈ બેસતા તો મને ભાગવા એમ તો બધું ઓળખાઈ જાય ને. ખોટું લાગતું જૂના સંતો હતા ને પછી અમે નવા હોય ભક્તું આવે ખરું ને શીખવતા. હલતા હલતા ક્યાંક કોણી ભટકાઈ ગઈ, હાથ ભટકાઈ ગયો, પગ ભટકાઈ ગયો તો ઓલો વાંકો વળી ને પગે લાગે, ભૂલ થઈ ગયો. ધીરે ધીરે વળી ગયો ને બધું. હજી આમ હરખે હરખું હોય એમ ત્યાં તો લાગી લે, ક્યાંક વાંધો હોય ત્યાં વળી ન લાગે. ત્યાં તો બિલકુલ તો હાલે વાંધો જયારે આવ્યો એટલે આ કોઈ ભગવાન ના ભગત નથી એમ નક્કી થઈ ગયું ને, એટલે ખામી ખામી એટલે પૂરી ખામી. એ બધી પેલું એ ઘડતર હતું એટલે આવું કર્યા કરતા. તમે આમ જો ઊંડી દ્રષ્ટિએ જોઈએ એટલું હોય એને જગત માં કહું છું
સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1874 ના ચૈત્રવતી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચર ના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણ ના મંદિર ને સમીપે ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, કાલને દિવસ તમે દાદા ખાચર આગળ બહુ રૂડી વાર્તા કરી હતી. તે વાર્તા સાંભળવાની અમારે સર્વેને ઘણી ઈચ્છા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય ને સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય ને તે ભક્તનું જો કર્મ કઠણ હોય ને કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે તે કાળ ને કર્મ એ બે મળીને તેનું ભૂંડું કરી શકતા નથી. અને જેને ભગવાન ને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય અને તેનું ભગવાન રૂડું કરવાને ઈચ્છે તો પણ રૂડું થતું નથી. અને જે ગરીબને કલ્પાવે તેનું તો કોઈ રીતે રૂડું થાય જ નહીં. અને મહાભારતમાં ભીષ્મ પિતાએ રાજા યુધિષ્ઠિરને એમ કહ્યું છે જે જો તું ગરીબને કલ્પાવીશ તો તું તારા વંશ સહિત બળીને ભસ્મ થઈ જઈશ. માટે ભગવાનનો ભક્ત હોય અથવા કોઈ બીજો હોય પણ ગરીબ માત્ર ને લેશ માત્ર દુખવવો નહીં. અને જો ગરીબને દુખવે તો તેનું કોઈ પ્રકારે સારું થાય નહીં. અને જો ગરીબને દુખવે તો બ્રહ્મ હત્યા જેટલું પાપ થાય છે. બ્રહ્મ હત્યા આપણે બોલી નાખીએ. અને તેમજ કોઈકને માથે જૂઠું કલંક દેવું તે પણ બ્રહ્મ હત્યા જેવું જ છે. અને જો સાચું કલંક હોય તો પણ તેને એકાંતે તેડીને તેનું રૂડું થાય એમ કહેવું, પણ તેને ફજેત કરવો નહીં. અને તેમજ 5 પ્રકારની જે સ્ત્રીઓ છે તેનો જો ધર્મ ભંગ કરાવે તો તેને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તે 5 પ્રકારની સ્ત્રીઓ કહી તો એક તો પોતાને શરણે આવી હોય, અને બીજી જે પોતાની સ્ત્રી હોય ને વ્રત ઉપવાસ ને દિવસે પોતાનો સંગ કરવા ન ઈચ્છતી હોય, અને ત્રીજી જે પતિવ્રતા હોય, અને ચોથી તે વિધવા સ્ત્રી, અને 5મી તે વિશ્વાસી સ્ત્રી. એ 5 પ્રકારની સ્ત્રીઓને સંગાથે જો વ્યભિચાર કરે તો તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તેમાં જે વિધવા સ્ત્રી છે તેનું જો મન કુમાર્ગને વિશે ડોલતું હોય તો તેને સમજાવીને ધર્મમાં રાખવી. પછી મુનિ જે તે ભગવાનના રસિક કીર્તન ગાવા લાગ્યા. તેને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે દેહ ધરે છે ત્યારે મનુષ્યના જેવી જ સર્વે ક્રિયા હોય. તેને દેખીને જે ભગવાનના ભક્ત હોય તે તો ચરિત્ર કરી જાણે, અને વિમુખ જીવ હોય અથવા કાચો પોચો હરિભક્ત હોય તે તો તે ચરિત્રને વિશે દોષ પરઠે. જેમ શુકજીએ રાસ પંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું છે, ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાને અર્થે પ્રગટ થયા હતા, તેણે પરસ્ત્રીનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. અને શુકજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું. જે કામદેવે બ્રહ્માદિક દેવતાને જીતીને પોતાને વશ કર્યા તેનો કામદેવને અતિશય ગર્વ થયો, ને ગર્વને ઉતારવાને કાજે ભગવાને કામદેવને પડકાર્યો. તે જેમ કોઈ બળવાન રાજા હોય તે શત્રુને પોતાની ગાંઠને દારૂગોળી અપાવીને પછી તે સાથે લડવા જાય, તેમ ભગવાને કામદેવ રૂપી શત્રુને લડ્યાનો સામાન મોરથી આપ્યો. તે શું? તો કામદેવનું બળ જ્યારે સ્ત્રીનો સંબંધ હોય ત્યારે થાય. તેમાં પણ શરદ ઋતુને વિશે રાત્રિમાં કામદેવનું બળ વધુ થાય, તથા સ્ત્રીના રાગ રંગ વિલાસના શબ્દ સાંભળવા તથા સ્ત્રીનું રૂપ જોવું, સ્ત્રીનો સ્પર્શ કરવો, તેને કરીને કામદેવનું અતિશય બળ વધે છે. એ સર્વે સામાન શ્રી કૃષ્ણ ભગવાને કામદેવને આપીને તેને જીતી લીધો
અને અખંડ બ્રહ્મચારીની પેટે ઉર્ધ્વ રહેતા રહ્યા અને એવી રીતે કામનો ગર્વ ઉતાર્યો, એવું અલૌકિક સામર્થ્ય ભગવાન વિના બીજામાં હોય નહીં. એવું અતિ ભગવાનનું સામર્થ્ય જાણીને શુકજીએ ભગવાનના ચરિત્ર ગાન કર્યા અને રાજા પરીક્ષિતને તે વાત સમજાણી નહીં. ત્યારે દોષ પડ્યો. માટે કોઈ એમ કહે, જે તમે પરમહંસ થઈને રસિક કીર્તન કેમ ગાવો છો? તો તેને એમ કહેવું, જે જો અમે રસિક કીર્તન ન ગાઈએ અને ભગવાનના રસિક ચરિત્રને વિશે દોષ પલટીએ તો અમે પણ રાજા પરીક્ષિત તથા બીજા જે નાસ્તિક વિમુખ જીવ તેની પંક્તિમાં ભળીએ. માટે અમારે તો વિમુખની પંક્તિમાં ભળવું નથી. શા માટે? જે પરમહંસ માત્રના ગુરુ જે શુકજી તેને ભગવાનના રસિક ચરિત્ર ગાયા છે, માટે અમારે પણ જરૂર ગાવવા. અને ક્ષર અક્ષરથી પર એવા જે પુરુષોત્તમ ભગવાન છે, તે જ્યારે જીવના કલ્યાણને અર્થે બ્રહ્માંડને વિશે મનુષ્ય જેવી મૂર્તિ ધરીને વિચરે છે, ત્યારે સર્વે મનુષ્યના જેવા જ ચરિત્ર કરે છે. અને જેમ મનુષ્યને વિશે હારવું, જીતવું, ભય, શોક, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા ઇત્યાદિ માયિક સ્વભાવ હોય, તેવા જ સ્વભાવ ભગવાન પણ પોતામાં દેખાડે છે. તે સર્વે જીવના કલ્યાણને અર્થે છે. પણ જે ભક્ત હોય તે તો એ ચરિત્રને ગાઈને પરમપદને પામે છે, અને જે વિમુખ હોય તે દોષ પરઠે છે. અને એ ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે, તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષર બ્રહ્મ તેના પણ આત્મા છે. અને ક્ષર અક્ષર એ બેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને પોતે તો ક્ષર અક્ષર થી ન્યારા છે. અને ભગવાનની મોટાઈ તો એવી છે, જે જેના એક એક રોમના છિદ્રને વિશે અનંત કોટી બ્રહ્માંડ પરમાણુની પેટે રહ્યા છે. એવા મોટા ભગવાન તે જીવના કલ્યાણને વાસ્તે મનુષ્ય જેવડા જ થાય છે. ત્યારે જીવને સેવા કર્યાનો યોગ આવે છે. ને જો ભગવાન જેવડા છે તેવડા ને તેવડા રહે તો બ્રહ્માદિક જે બ્રહ્માંડના અધિપતિ દેવ તેને પણ દર્શન કર્યાનું કે સેવા કર્યાનું સામર્થ્ય રહે નહીં, તો મનુષ્યને તો રહે જ ક્યાંથી? અને જેમ વડવાનળ અગ્નિ છે તે સમુદ્રના જળને વિશે રહ્યો છે, અને સમુદ્રના જળને પીએ છે, અને સમુદ્રનો ઓલાવો ઓલાતો નથી, એવો મોટો છે. તે અગ્નિ જયારે આપણે ઘરમાં દીવો જોઈતો હોય ત્યારે આવીને આપણા ઘરમાં બેસે તો આપણને દીવા જેવું સુખ થાય નહીં, અને બળીને સર્વે ભસ્મ થઈ જઈએ. અને તે જ અગ્નિ દીવા રૂપે હોય તો અજવાળું કરે અને આનંદ થાય. અને તે દીવો છે તો તેનો તે જ અગ્નિ, પણ ફૂંકીએ તથા હાથે કરીને ઓલાવીએ તો ઓલાઈ જાય એવો અસમર્થ છે. તો પણ તે થકી જ આપણને સુખ થાય, પણ વડવાનળ અગ્નિ થી સુખ ન થાય. તેમજ ભગવાન મનુષ્ય જેવા અસમર્થ જણાતા હોય, પણ અનેક જીવનું કલ્યાણ એ થકી જ થાય. પણ જેના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે, એવી મૂર્તિનું તો જીવ દર્શન કરવા પણ સમર્થ થાય નહીં. માટે એવે રૂપે કરીને કલ્યાણ ન થાય. તે માટે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને જેવા જેવા ચરિત્ર કરે છે તે સર્વે ગાન કરવા યોગ્ય છે. પણ એમ ન સમજવું, જે ભગવાન થઈને એમ શું કરતા હશે? અને ભગવાનના ચરિત્ર તો સર્વે કલ્યાણકારી જ સમજવા એ જ ભક્તનો ધર્મ છે. અને એવું સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય છે. પછી રોજકારના હરિભક્ત કાકાભાઈએ પૂછ્યું, જેને મહાત્મા વિનાનો એકલો ભગવાનનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને એકલો નિશ્ચય હોય તેને એમ ઘાત થાય, જે ભગવાન તો મળ્યા છે, પણ શું જાણીએ કલ્યાણ તો થશે કે નહીં થાય. અને જેને મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ સમજાય જે દિવસે ભગવાનનું દર્શન થયું તે દિવસથી જ કલ્યાણ તો થઈ રહ્યું છે. અને જે જીવ ભાવે કરીને મારું દર્શન કરે તથા મારું વચન માને તેનું પણ કલ્યાણ થઈ જાય, તો મારે કલ્યાણનો શો સંશય છે? હું તો કૃતાર્થ છું, અને જે કાંઈ સાધન કરું છું તે તો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું.
એમ સમજે તેને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય જાણવો. પછી વળી કાકાભાઈએ પૂછ્યું છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના જે ભગવાનના ભક્ત તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્ત પોતાને દેહ થકી જુદો જે આત્મા તે રૂપ માને અને દેહના ગુણ જે જળ, દુઃખ, મિથ્યા, અપવિત્રપણું ઇત્યાદિ છે તે આત્માને વિશે માને નહીં અને અછેદ્ય, અભેદ્ય, અવિનાશી ઇત્યાદિ જે આત્માના ગુણ તે દેહને વિશે માને નહીં અને પોતાના શરીરને વિશે રહ્યો જે જીવાત્મા તેને દેખે અને તે આત્માને વિશે રહ્યા જે પરમાત્મા તેને પણ દેખે અને બીજાના દેહમાં જે આત્મા રહ્યો છે તેને પણ દેખે અને એવો સમર્થ થયો છે તો પણ એ આત્મદર્શન થકી ભગવાન અને ભગવાનના સંત તેને અધિક જાણે છે. શું કહ્યું? બરાબર સમજાયું ને? ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારના ભક્તના લક્ષણ. મનુભાઈ ધ્યાન રાખ્યું છે ને? આત્માના અને દેહના ધર્મ જુદા જુદા સમજતો હોય, આત્મા રૂપે થઈને પરમાત્માનું ધ્યાન કરતો હોય, એ ધ્યાન એવો બ્રહ્મરૂપ થયા પછી ભગવાન ને ભગવાનના ભક્તમાં એની ભક્તિ હોય. આવો જે આત્મભાવ વાળો એ ઉત્તમ લખ્યો છે. એમ કહ્યું ને? 3 પ્રકારના ભક્ત કીધા. એમાં ઉત્તમ ભક્ત હોય એ પોતાના આત્મ સ્થિતિને પામી ગયો હોય તો એ સ્થિતિ કરતા ભગવાનના ભક્તનું વધારે મહિમા સમજે, એને ઉત્તમ પ્રકારનો ભક્ત. બીજામાં એ દેખે, બીજાના આત્માને દેખે, એને દેખતો થાય ત્યારે જે ભક્ત કહેવાય. પોતામાં અને બીજામાં. સામા બીજી વ્યક્તિ આવીને એની ઉપર જાય અણગમો રે, ઠીક છે કે એટલે એને ભક્ત નો જ માન્યો ને. અને હું બરાબર જો એમ થઈ ગયો એટલે એ કોઈ દી આગળ ગતિમાં ન જાય. મીઠી ભાવના જે જોઈ ને એ વહી ગઈ એટલે પોતામાં ન આવે. તમને તો ન ખબર હોય, એમાં ખેડૂત લોકોને ખબર હોય. કુવા ઉપર મશીનો રાખે, ચલાવવા હોય ને પહેલી ફેરે બીજી ફેરે ગમે તે, ત્યારે એ બીજું પાણી લઈને ઓલા ભૂંગળામાં નાખે, લાઈનમાં નાખે અને એ ઓલો જયારે લાલ ઓલું પકડાય તે પછી ઓલું પાણી પડે. ત્યાં ભગવાન ના માર્ગ માં આ બધા ભગવાન ના ભક્તો છે. એની હારે પેલો કરંટ તો લાગવો જોઈએ ને, ઓલો કરંટ આવે ત્યારે અહીં કરંટ નથી લાગતો. શા માટે? હરખા દેખાય છે, એમાં ભક્તપણા નો મહિમા રહેતો નથી એટલે ઓલું આવતું અને એ અભ્યાસ નથી, એ દેખાતું નથી એટલે આ જરાક વાર લાગે છે. પેલા હતું ગામડે જેમે આવીએ સાધુ હમા દેખાય, અહીંયા ઉછળે, ચોક માં દંડવત થાય, કેટલું હાલતું હોય. એ માયનું અત્યારે કઈ નથી. એટલે આ નવી પ્રજા ને એ ખબર ન હોય બિચારી રીતે જેવી હતી કે દિવ્ય ભાવ થાય, દૈવ્ય ભાવ થાય નીકળે. બરાબર.